ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો ટોપિક છે ઇક્વિપોટેન્શિયલ સરફેસ સમ સ્થિતિમાન પૃષ્ઠ. આજનો ટોપિક છે સમ સ્થિતિમાન પૃષ્ઠ. આપણે કહી શકીએ ફર્સ્ટ પોઈન્ટ કે સમ સ્થિતિમાન પૃષ્ઠ એક એવું પૃષ્ઠ છે કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક સમાન હોય. સમસ્થિતિમાન પૃષ્ઠ એક એવો પૃષ્ઠ છે કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક સમાન હોય, એટલે કે અચળ હોય, બદલાતું ન હોય. ધારો કે બિંદુવત વિદ્યુત ભાર પ્લસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર 1/4πε0 Q/R અનુસાર R ત્રિજ્યાની એક ગોળાકાર સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક સમાન હશે. આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે પ્લસ ક્યુ લીધું. આ ત્રિજ્યાની ગોળાકાર સપાટી વિચારીએ તો આ ત્રિજ્યાના દરેક બિંદુએ ક્યુ અચળ હોવાને કારણે આર અચળ હોવાને કારણે વી અચળ થશે. વિદ્યુત ભારનું મૂલ્ય તથા આર બદલાતું ન હોવાથી દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ હશે. એટલે કે આ સપાટીને સમ સ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જો આ જ વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈને આર પ્રાઇમ ત્રિજ્યા ધરાવતી જો ગોળાકાર સપાટી વિચારવામાં આવે તો આર પ્રાઇમ ત્રિજ્યાના સપાટી પરના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય તો સમાન જ હશે. એટલે તે સપાટી પણ સમ સ્થિતિમાન પૃષ્ઠ જ હશે. પરંતુ આર અને આર પ્રાઇમ એ બંને જુદી જુદી સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવે છે. આર અંતરે આવેલી ગોળાકાર સપાટીના દરેક બિંદુએ મૂલ્ય જો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન છે તેથી તે સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આર પ્રાઇમ અંતરે આવેલી ગોળાકાર સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ સમાન છે. તે પૃષ્ઠ પણ સમસ્થાનિક પૃષ્ઠમાન છે. એટલે બિંદુવત વિદ્યુત ભાર દ્વારા હંમેશા સમકેન્દ્રીય એવી ગોળાકાર સપાટીઓ એટલે કે શું સમસ્થિતિમાન પૃષ્ઠો પ્રાપ્ત થતા હોય છે. બિંદુવત વિદ્યુત ભારને કારણે સમકેન્દ્રીય એવી ગોળાકાર સપાટીઓ એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ પોઈન્ટ તરફ જોઈએ મિત્રો. તો હવે બિંદુવત વિદ્યુતભાર હોવાને કારણે આપેલા વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ હંમેશા ત્રિજ્યાવર્તી છે. જો ધન વિદ્યુતભાર હશે એટલે કે પોઝિટિવ ચાર્જ હશે એટલે ક્ષેત્રરેખાઓ બહારની તરફની હશે. જો નેગેટિવ ચાર્જ હશે તો ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી એવી અંદરની તરફની હશે. તો આપણે આ રીતે એક પોઝિટિવ ચાર્જને કારણે બે ત્રણ ક્ષેત્રરેખાઓ દર્શાવીએ તો આપ મિત્રો જોઈ શકો છો કે આ ક્ષેત્રરેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠ પર દરેક બિંદુએ લંબ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ લંબ છે. એટલે આપણે લખી નાખીએ કે બિંદુવત વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી હોય છે.
આથી સમસ્થિતિમાન સપાટીને અથવા પૃષ્ઠને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબ હોય છે. સાબિતી લઈએ કે સમસ્થિતિમાન સપાટીની દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા લંબ હોય છે. તો મિત્રો ધારો કે એકમ ધન વિદ્યુત ભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર dl જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા, એટલે આપણે ધારો કે અહીંયા આ બિંદુ એટલે એ બિંદુએ હોય, એ થી બી બિંદુએ આપણે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવાનું છે dl જેટલું, જે પૃષ્ઠને સમાંતર છે. એટલે આપણે લખીને કે જે પૃષ્ઠને સમાંતર છે. તેથી સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે કરવું બધું કરીએ. dw સૂક્ષ્મ કાર્ય બરાબર માઇનસ E સદિશ ડોટ dl સદિશ બરાબર તે બે બિંદુઓ વચ્ચેનું શું પ્રાપ્ત થશે? તે બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. હવે તે બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હશે. અંતિમ સ્થાને રહેલું વિદ્યુત સ્થિતિમાન VB માઇનસ પ્રારંભિક સ્થાને રહેલું વિદ્યુત સ્થિતિમાન VA બંને સમાન થશે, એટલે VB માઇનસ VA. તેથી VB બરાબર VA હોવાથી થતું સ્થિતિમાન શું થશે મિત્રો? 0 થશે. તેથી આપણે આમ લખી શકીએ મિત્રો કે માઇનસ E સદિશ ડોટ dl સદિશ બરાબર 0. તેથી લખી શકીએ માઇનસ EDL cos થીટા બરાબર 0. હવે જો મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે તે શૂન્ય નથી, એટલે આપણે લખીએ કે E નોટ ઇક્વલ ટુ 0. થતું સ્થાનાંતર પણ શૂન્ય નથી, એટલે કે dl નોટ ઇક્વલ ટુ 0, એટલે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, સૂક્ષ્મ સ્થાનાંતર શૂન્ય નથી. તેથી આપણે લખી શકીએ કે cos થીટા બરાબર 0, તેથી થીટા બરાબર π/2. આ થીટા શું છે? જ્યાં થીટા એ E સદિશ અને dl સદિશ વચ્ચેનો કોણ છે, વિદ્યુત ક્ષેત્ર અને સૂક્ષ્મ સ્થાનાંતર વચ્ચેનો કોણ છે, એટલે જે આપણને પ્રાપ્ત થયો π/2 જેટલો હશે. તેથી આપણે મિત્રો લખી શકીએ કે E સદિશ લંબ dl સદિશ, હવે dl સદિશ પોતે પૃષ્ઠને સમાંતર છે, એટલે સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું થશે? વિદ્યુત ક્ષેત્ર લંબ થશે. તેથી dl સદિશ એ પૃષ્ઠને સમાંતર હશે, આથી E સદિશ એ પૃષ્ઠને લંબ હશે. તેથી લખી શકાય આમ સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. આમ સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, જો આ ક્ષેત્ર એટલે કે બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર અથવા કોઈ પણ આગળ જતા આપણે સમાન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી જોશું, ડાયપોલ માટેની પૃષ્ઠની સપાટી લેશું, બે સજાતીય વિદ્યુત ભારને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી લેશું. અહીં આપણે એમ કહીએ જો ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય, જો ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય તો પૃષ્ઠ સમાંતર, તો તેને પૃષ્ઠને સમાંતર અશૂન્ય ઘટક કંઈક હોવો જોઈએ. જો લંબ નથી તો આ બીજા કોઈ એંગલે હશે
તો પૃષ્ઠને સમાંતર કંઈક એક ઘટક પ્રાપ્ત થશે. આમ એકમ વિદ્યુત ભારને ક્ષેત્રમાં અથવા ક્ષેત્રના ઘટકની વિરુદ્ધમાં ગતિ કરાવવા માટે કાર્ય કરવું પડતું હશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લંબ છે, જો લંબ નહીં હોય, કોઈ એંગલે વિદ્યુત ક્ષેત્ર હશે તો એના બે ઘટકો મળે, એક લંબ ઘટક મળે, એક સમાંતર ઘટક મળે. હવે અહીંયા આપણે વિદ્યુતભારને આ ડાયરેક્શનમાં લઈ જવું છે, ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોય તો આપણે એમ કહી શકીએ ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે આ વિદ્યુતભારની ગતિ કરવા માટે કાર્ય કરવું પડે, જે આપણા સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા કરતા વિરુદ્ધ છે. શા માટે? તેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન નહીં જળવાય. તેથી આપણે કહી શકીએ કે આ સપાટીના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે મિત્રો? શૂન્ય નહીં હોય. અથવા આપણે એમ પણ કહી શકીએ કે પરિષદ વિદ્યુતભારને સપાટી પર ગતિ કરવા માટે કાર્ય કરવું પડતું નથી, પણ અહીંયા કાર્ય કરવું પડશે. શા માટે? કંઈક સમાંતર ઘટક વિદ્યુત ક્ષેત્રનો પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આ સાબિતી તમારે અહીંથી દર્શાવવાની નથી. લખાણ સ્વરૂપે તમે લખી શકો છો કે સમસ્થિતિમાન પૃષ્ઠને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે હોય છે. આ સાબિતી તમારા બેઝિક નોલેજ માટે છે. નેક્સ્ટ મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો. વિદ્યુત બળ રેખાઓ એકબીજાને સમાંતર છે, જે એકબીજાથી સમાન અંતરે આવેલી છે, એટલે અહીં આપેલું ક્ષેત્ર કહી શકીએ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તેમાં સમસ્થિતિમાન પૃષ્ઠ મિત્રો આપણે આમ વિચારી શકીએ વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબ રૂપે હોય છે, એટલે આ રીતે આપણને પ્રાપ્ત થશે. આમ ક્ષેત્ર રેખાઓ છે ને અહીંયા આમ પૃષ્ઠ છે. શા માટે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે લંબ રૂપે લઈએ? કારણ કે દરેક બિંદુએ ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન છે. એક બીજી સપાટી પણ અહીંયા કલ્પી શકીએ. બંને ભલે એકબીજાથી જુદા જુદા અંતરે છે, પરંતુ બંનેના સ્થિતિમાનના મૂલ્યો એક સમાન હોવાથી આપણને અહીંયા બે સમસ્થિતિમાન પૃષ્ઠ પ્રાપ્ત થાય છે. અહીંનું વિદ્યુત ક્ષેત્ર તમે ડાયરેક્શન વિચારો, ધારો કે એક્સ દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ YZ સમતલમાં મળશે. આપેલું વિદ્યુત ક્ષેત્ર જો એક્સ દિશામાં હશે તો સમસ્થિતિમાન પૃષ્ઠ YZ સમતલ દિશામાં હશે. આવું આપણે ડાયપોલને કારણે પણ મિત્રો વિચારીએ. એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે. તેના કારણે પ્રાપ્ત થતું આવી બે પૃષ્ઠ સપાટીઓ વિચારી છે ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠો છે. હવે બીજો મિત્રો એક પોઈન્ટ થિયોરેટિકલ તમારે અહીં યાદ રાખવાનું છે કે સમસ્થિતિમાન જે પૃષ્ઠો છે, કોઈ પણ બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે, કદાપી પણ ક્યારે પણ એકબીજાને છેદતા નથી. ક્યારેય એકબીજાને છેદતા નથી. બંને ધનને કારણે પણ મિત્રો તમે વિચારી શકો છો, પણ એકબીજાને છેદતા હોતા નથી. નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ મિત્રો, કે જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે વિદ્યુત ક્ષેત્ર રજૂ કરી શકાય, તે જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ વડે પણ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટેની એક પદ્ધતિ છે. બીજું મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ વિદ્યુત ભારને ગતિ કરવા માટે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવવા કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય હશે. કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય હશે. વાય
તેના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોવાથી તફાવત શૂન્ય પ્રાપ્ત થશે. W બરાબર Q ડેલ્ટા V પરથી વિચારી શકો છો. ડેલ્ટા V 0 થતું હોવાથી અહીં કાર્ય કેવું થશે? 0. અહીં કાર્ય શૂન્ય હોવાને કારણે આપણે કહી શકીએ કે તે વિદ્યુત ભારની ગતિ ઉર્જા અચળ હશે અથવા અચળ હોય છે. જો ગતિ ઉર્જા અચળ ત્યારે જ હશે ત્યારે તેનો વેગ અચળ હશે. વેગ ત્યારે જ અચળ થશે જ્યારે તેનું પરિણામી પ્રવેગ શૂન્ય હશે. જો પરિણામી પ્રવેગ શૂન્ય નહીં હોય તો વેગ અચળ નહીં હોય, તેથી ગતિ ઉર્જા અચળ નહીં જવાય, તો થતું કાર્ય શૂન્ય નહીં હોય અને કંઈક ગતિ ઉર્જા સ્વરૂપે પણ ઉર્જા સંગ્રહ પામતી હશે. નેક્સ્ટ પોઈન્ટ કે સમસ્થિતિમાન બે પૃષ્ઠો અથવા બે સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેની જગ્યાનું વિતરણ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા રજૂ કરે છે. આપણે લખી શકીએ કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેની જગ્યા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું વિતરણ દર્શાવે છે. એટલે કે જેમ બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની ખૂબ જ નજીક હોય, ગીચતા વધુ હોય, તેમ તીવ્રતા વધુ કહી શકાય છે. જેમ સમસ્થિતિમાન પૃષ્ઠ બે ખૂબ જ એકબીજાની નજીક હોય, ગીચતા વધુ હોય, તેમ સમસ્થિતિમાન પૃષ્ઠને કારણે તીવ્રતા વધુ કહી શકાય. જો સમસ્થિતિમાન પૃષ્ઠ ખૂબ જ છૂટા હોય, ગીચતા ઓછી હોય, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી કહી શકીએ છીએ. યસ વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ વિચારીએ કે આવી બે પ્લેટ છે. બંને પ્લેટ પરના વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સમાન છે. એક પ્લેટ P છે, બીજી પ્લેટ Q છે. જો એકબીજાથી D અંતરે આવેલા છે, બે પ્લેટો છે P અને Q એકબીજાથી D અંતરે આવેલા છે, બંને પ્લેટો પરના વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સમાન છે. હવે કોઈ -Q વિદ્યુત ભારને મારે P થી Q લઈ જવું છે, તો કરવું પડતું કાર્ય કેટલું થશે? તો મિત્રો હું અહીંયા કરવું પડતું કાર્ય કહી શકું કે બંને પરના સ્થિતિમાનના મૂલ્યો સમાન હોવાને કારણે કરવું પડતું કાર્ય કેટલું થશે? 0 થશે. આપણે વિચારીએ કે વિદ્યુત ભારને 1 પરથી 2 સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર Q કૌંસમાં V2 V1. Q કૌંસમાં V2 V1. હવે અહીંયા V2 તરીકે શું લખશું મિત્રો? VQ લખશું. V1 તરીકે શું લખશું? P લખશું. અને આ બંને પરના સ્થિતિમાનના મૂલ્યો સમાન હશે એટલે તફાવત 0 થશે. 0 સાથે કંઈ પણ ગુણાય તો કાર્ય કેવું મળશે? 0 મળશે આપણને. નેક્સ્ટ મિત્રો, 15 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર 6 મિલીકુલમ જેટલો ધન વિદ્યુત ભાર મૂકેલો છે. 15 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર 6 મિલીકુલમ જેટલો ધન વિદ્યુત ભાર મૂકેલો છે. આ ગોળાના વ્યાસાંત બિંદુ, એટલે આપણે આવું વિચારીએ કે 15 સેન્ટીમીટર અંતર ધરાવતા I 15 સેન્ટીમીટર છે, I 15 સેન્ટીમીટર છે. વ્યાસાંત બિંદુઓ બે, એક બિંદુ A કહો, એક બિંદુ B કહો. વ્યાસાંત બિંદુ A અને B પરના સ્થિતિમાન અનુક્રમે VA અને VB છે, તો VA માઇનસ VB મેળવો. 15 સેન્ટીમીટર ત્રિજ્યા છે, કેન્દ્ર પર 6 મિલીકુલમનો વિદ્યુત ભાર રહેલો છે. હવે મિત્રો A અને B પાસેના સ્થિતિમાનના મૂલ્યો તમે વિચારો, અંતર સમાન છે, વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે, એટલે બંને પાસે સ્થિતિમાનના મૂલ્યો કેવા આવશે? સમાન. તેથી લખી શકીએ VA બરાબર VB હોવાથી VA માઇનસ VB શું મળશે મિત્રો? 0 મળશે. એટલે અહીંયા માગેલ આન્સર શું થશે? 0 થશે. યસ વિદ્યાર્થી મિત્રો,
નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ જઈએ કે 15 વોલ્ટ પ્રતિ મીટર જેટલી તીવ્રતાવાળું વિદ્યુત ક્ષેત્ર એ ધન એક્સ દિશામાં પ્રસ્થાપિત છે. આ વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ બરાબર 5 કુલમ વિદ્યુત ભારને આપણે બિંદુ P ના યામ છે 3,2,2 થી બિંદુ Q 3,3,2 પર લઈ જવામાં આવે છે. તો અહીં કેટલું કાર્ય આપણે કરવું પડશે? યસ મિત્રો, વિદ્યુત ક્ષેત્ર જુઓ તો મિત્રો આપણે ધન એક્સ દિશામાં છે. હવે વિદ્યુતભારનું સ્થાનાંતર જુઓ તો એક્સ યામ બદલાતું નથી, તેનું ઝેડ યામ બદલાતું નથી, માત્ર વાય યામ જ બદલાય છે. એટલે અહીંયા જે વિદ્યુત ભાર છે તે વાય દિશામાં, એટલે કે YZ સમતલને સમાંતર ગતિ અથવા એક્સ અક્ષને લંબરૂપે ગતિ કરશે. એટલે આપણે એમ કહી શકીએ કે આ YZ સમતલ કેવું સમતલ હશે? સમસ્થિતિમાન પૃષ્ઠ હશે, જેના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. એટલે આપણે એમ કહી શકીએ કે VP અને VQ પાસેના સ્થિતિમાનના મૂલ્યો કેવા હશે? વાય યામ માટેના મૂલ્યો કેવા હશે? સમાન હશે. તેથી થતું કાર્ય શું થશે મિત્રો? શૂન્ય થશે. નેક્સ્ટ મિત્રો પ્રેક્ટિસ તરફ જઈએ. એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આવા જુદા જુદા બિંદુઓ દર્શાવું છું. A, B, C, D. આવા જુદા જુદા 4 બિંદુઓ મેં દર્શાવી દીધા છે, A, B, C, D. આપણે હવે 5 કુલમ વિદ્યુત ભાર, 5 કુલમ વિદ્યુત ભારને આમાં કયા માર્ગે આપણે કાર્ય કરવું પડશે નહીં? A થી B લઈ જઈએ ત્યારે કાર્ય નહીં કરવું પડે, B થી C લઈ જશું ત્યારે કાર્ય નહીં કરવું પડે, B થી D લઈ જશું ત્યારે કાર્ય નહીં કરવું પડે, C થી D લઈ જશું ત્યારે કાર્ય નહીં કરવું પડે. તો મિત્રો A થી B સમાંતર હોવાને કારણે કંઈક કાર્ય કરવું પડશે, B થી D કંઈક સમાંતર હોવાને કારણે કાર્ય કરવું પડશે, C થી D તેનો થીટા એંગલનો એક સમાંતર ઘટક પ્રાપ્ત થતો હોવાને કારણે કંઈક કાર્ય કરવું પડશે. એક જ માર્ગ છે BC, કે જો આ 5 કુલમ વિદ્યુત ભારને B થી C માર્ગે લઈ જવામાં આવે તો કાર્ય કરવું પડશે નહીં. શા માટે? સ્થિતિમાનના મૂલ્યો સમાન હોવાથી, સ્થિતિમાનના મૂલ્યો સમાન હોવાથી તે માર્ગે કંઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. યસ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ જઈએ. હું તમને હવે 2 સમસ્થિતિમાન પૃષ્ઠ અર્ધ ગોળાકાર સ્વરૂપે દર્શાવી દઉં છું. અહીં મારું વિદ્યુત ક્ષેત્ર ધન વાય દિશામાં છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ 1 છે, આ સમસ્થિતિમાન પૃષ્ઠ 2 છે. અહીં બિંદુ P છે, અહીં બિંદુ Q છે, અહીં બિંદુ R છે. હવે કોઈ એક ઇલેક્ટ્રોનને બિંદુ P થી Q લઈ જવા માટે, બિંદુ P થી Q લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય 6.4 ગુણ્યા 10⁻18 જૂલ છે. 6.4 ગુણ્યા 10⁻18 જૂલ છે. તો P બિંદુ અને R બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત મેળવો એટલે આપણે લખી શકીએ VP માઇનસ VR મેળવો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. તો મિત્રો આપણે જાણીએ છીએ આ સમસ્થિતિમાન પૃષ્ઠ 1 પરથી 2 લઈ જવા માટે કરવું પડતું કાર્ય W12 gives બરાબર Q
V2 માઇનસ V1 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અનુસાર V2 માઇનસ V1. તેથી આપણે આમ મિત્રો કહી શકીએ કે અહીં વિદ્યુત ભારને 1 થી 2 સુધી લઈ જવા માટે થતું કાર્ય આપણને જણાવી દીધું છે 6.4 ગુણ્યા 10⁻18 જૂલ છે. હવે Q નું મૂલ્ય આપણને ઇલેક્ટ્રોન તરીકે અહીંયા લેવાનું કીધું હોવાથી આપણે Q લેશું 1.6 મલ્ટીપ્લાય 10⁻19 જૂલ લેશું. હવે એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન થશે, એટલે Q પાસે ને VR પાસે સમાન થશે, એટલે VQ અને VR સમાન થશે. અહીં વિદ્યુત સ્થિતિમાન આપણે દર્શાવ્યું તો Q V2 તરીકે શું લખશું? VQ માઇનસ VP W12 gives. તેથી આપણે શું મેળવવાનું છે? VP માઇનસ VR મેળવવાનું છે. હવે VQ બરાબર VR હોવાથી આપણે લખી શકીએ VR માઇનસ VP બરાબર W12 અપોન એટલે 1 થી 2 દરમિયાન થતું કાર્ય અપોન Q. તેથી મિત્રો ઇલેક્ટ્રોનનો વીજભાર તમે માઇનસ પણ લઈ શકો છો અને આને મૂલ્યના સંદર્ભમાં પણ મેળવી શકો છો. તેથી W12 આપણને આપી દીધું છે થતું કાર્ય 6.4 ગુણ્યા 10⁻18 જૂલ છે અપોન વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 છે. 1.6 ગુણ્યા 4 કરશો એટલે 6.4 આવશે, એટલે અંશમાં 4 માઇનસ 19 ઉપર આવશે એટલે પ્લસ થશે. 19 માંથી 18 એટલે 10⁻1. તેથી શું મિત્રો જવાબ આવશે? 40 વોલ્ટ આન્સર આવશે. હવે અહીં વિદ્યુત સ્થિતિમાનનું તફાવત આપણે જોવા જઈએ તો આપણને VP માઇનસ VR પૂછ્યું છે, તો આપણે એવું કહી શકીએ કે અહીંયા VP માઇનસ VR પણ 40 વોલ્ટ જ થશે. વાય તમે બંને બાજુ નિશાની મૂકો, અહીંયા ઋણ વિદ્યુતભાર હોવાને કારણે અહીંયા માઇનસ મૂકશો આપણે. તેથી અહીંયા ઉલટા આવતા આપણે લખી શકીએ કે અહીંયા VR માઇનસ VP નથી, VP માઇનસ VR છે, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ અહીંયા આન્સર લખશું 40 વોલ્ટ થશે. એક પોઈન્ટ લખી નાખીએ મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે અને જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડાનો દર, એટલે આપણે એમ કહી શકીએ dV/dr મેક્સિમમ હોય, એટલે કે મહત્તમ હોય, એટલે કે જેમ તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક સ્થાને કે બીજા સ્થાને A થી B, B થી D જતા હશો, એટલે જેમ તમે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર અથવા વિદ્યુત સ્થિતિમાનના ઘટાડાનો દર મેક્સિમમ થતો હશે, મહત્તમ થતો હશે, તે દિશામાં હોય છે. મિત્રો નેક્સ્ટ થિયરીમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવશું, જે E બરાબર માઇનસ dV/dr થશે. જો dV/dr મેક્સિમમ થતું જતું હશે, તેથી ઋણમાં મૂલ્ય વધતું જતું હશે, આમ કહી શકીએ ઋણમાં મૂલ્ય વધતું જતું હોય તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જતું હોય, એટલે ધન વિદ્યુત ભારને કારણે જેમ તમે દૂર જતા હશો તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી હશે. આ MCQ તરીકે પૂછી શકાય છે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હોય? લંબરૂપે. જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો મહત્તમ હોય તે દિશામાં હંમેશા પ્રાપ્ત થતું હોય છે.